દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। પાકિસ્તાનમાં ઝડપાયેલા ગુજરાતના 151 માછીમારો માદરે વતન પરત ફર્યા। સમગ્ર ગુજરાતમાં અંગ દજાડતી ગરમી, ડિહાઇડ્રેશનના અનેક કેસો નોંધાયા। मुख्यमंत्री आनंदीबेन ओचिंता पहुंचा ग्राम सभा में। एएमटीएस और बीआरटीएस ना भाड़ा में 1 રૂપિયા થી 4 રૂપિયા સુધીનો ભાવ વધારો। किसान पोर्टल मोबाइल एप रजू करता मुख्यमंत्री। ભારતના 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે શપથ લીધા ત્યારે પાકિસ્તાન અને શ્રીલંકા તરફથી માછીમારી કરવા ગયેલા ભારતીય માછીમારો કોઈ પણ કારણસર પકડાયા હતા તેમને છોડી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાન દ્વારા ગુજરાતના 151 માછીમારોને વાઘા બોર્ડરથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેઓને ગુજરાત પરત લાવવા માટે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી બાબુભાઈ બોખરિયાના માર્ગદર્શન હેઠળ 7 અધિકારીઓની ટીમ બનાવી તેમને લેવા માટે વાઘા બોર્ડર પહોંચી હતી। તેઓએ વિવિધ ટ્રેનો દ્વારા અમદાવાદ અને વડોદરા લાવવામાં આવ્યા હતા, જ્યાં અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ખાવડે માછીમારોનું વતન આવવા બદલ ફૂલહારથી સ્વાગત કર્યું હતું, જેઓએ હવે તેમના વતનને મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં જુનાગઢના 92, વલસાડના 10, જામનગરના 5, નવસારીના 1, દીવ દમણના 26, મહારાષ્ટ્રના 11, ઉત્तर પ્રદેશના 5, પશ્चिम बंगालના 1 माछीमारों समावेश था। हमको समुद्र से पकड़ा था और अभी हम रिहा हो गए। हम 9 महीने हुए जेल में और अभी 225 है। बहुत अच्छी खुशी महसूस हो रही है। हमको 17 महीने हो गए थे जी। हमको पता है, हमने वहाँ पे अखबारों में देख रहे थे, नरेंद्र मोदी साहब ने हमको छुड़ाने की कोशिश कर रहे हैं और उन्होंने छुड़ा भी लिया हमको। और हमारा वो भी दरख्वास्त है कि जो हमारे बंदे वहाँ पे है उन लोगों को भी छुड़ाए जल्द से जल्द। बस तकलीफें और तो कुछ नहीं, सब माँ बाप की याद आती थी, और तो कुछ तकलीफें नहीं है। वहाँ पे काम भी नहीं इतना कराते थे। જ્યારે તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા ત્યારે તેમના સ્નેહીજનો સહિત સમગ્ર ભારતવાસીઓએ તેમને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા 4 દિવસથી પ્રવર્તી રહેલું ગરમીનું મોજું હજુ પણ 36 કલાક સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ હવામાન ખાતાએ દર્શાવી છે। અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું મોજું ચાલુ રહ્યું હતું, જેમાં મંગળવારની સરખામણીમાં તાપમાન 1 ડિગ્રી નીચું રહ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન આભમાંથી અગનજ્વાળાઓ વરસી રહી હતી અને દેહ દજાડતી ગરમી અનુભવાતી હતી। હવામાન ખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આજે આકાશ સ્વચ્છ રહેશે, ગરમીનું પ્રમાણ 44 ડિગ્રી રહેવાની સંભાવના છે। રાજ્યભરમાં હવામાન સૂકું રહેશે અને નિમ્ન સ્તરે સૂકા પવનો ફૂંકાશે। છેલ્લા કેટલાક સમયમાં આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓથી અમદાવાદીઓ ત્રાસીમામ પોકારી ગયા છે। ભારે ગરમીથી પેટના દુખાવો, મૂર્છિત થવું, ચામડી બળવી, ડિહાઇડ્રેશન જેવા કેસોમાં વધારો નોંધાયો છે। છેલ્લા 4 સપ્તાહથી ઇમરજન્સી તબીબી સેવા આપતી 108 ને હીટ સ્ટ્રોક માટે રાજ્યભરમાંથી 13,500 જેટલા કોલ્સ મળી ચૂક્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો સમયગાળા દરમિયાન 2667 જેટલા કોલ્સ મળ્યા છે। આમ અમદાવાદમાંથી દરરોજ સરેરાશ 90 થી 95 કોલ્સ આવે છે। ગરમીથી બચવા માટે મનુષ્ય કોઈ માર્ગ શોધી કાઢે છે, પરંતુ પ્રાણીઓ કુદરતના પ્રકોપને ઝીલવા સામે લાચાર અનુભવે છે। ગરમીને કારણે કાંકરિયા ખાતે માછલીઓના મૃત્યુ આંકમાં પણ વધારો નોંધાયો છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રની પ્રાથમિક શાળાઓને શહેરી સુવિધાયુક્ત શાળાઓ જેવી સ્માર્ટ સ્કૂલ બનાવવાની રાજ્ય શાસનની નેમને વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આનંદીબેન પટેલ ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ગ્રામજનો વચ્ચે ગ્રામ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી તરીકે તેમનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ જમિયતપુરાના અદના ગ્રામજનો વચ્ચેનો સૌના સાનંદ આશ્ચર્ય વચ્ચે યોજાયો હતો। મુખ્યમંત્રીએ કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સિવાય મોડી સાંજે અચાનક જમિયતપુરા ગ્રામસભામાં પહોંચી ગયા હતા અને ગ્રામજનોને રસ્તા, પાણી, એસટી બસ જેવા પાયાના પ્રશ્નોની રજૂઆતને સ્થળ પર ઉકેલ લાવવા માટેના તંત્રવાહકોને સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતના વિકાસની વૈશ્વિક પ્રગતિ સારી તેની ગતિ જાળવી રાખવાનો સૌનો સાથ સૌનો વિકાસ પ્રતિબદ્ધતા સાથે આગળ વધીશું। આનંદીબેન પટેલે રાજ્યમાં એક પણ બાળ કુપોષણ
કુપોષિત ન રહે તથા બાળકોના લાલન પાલન અને સંસ્કારના સિંચન માટે આંગણવાડી કેન્દ્રોમાં આવા કુપોષિત બાળકોને પૌષ્ટિક પૂરક આહાર મળે તે માટે ગ્રામના શ્રેષ્ઠીઓને સખાવતની સ્વૈચ્છિક જનભાગીદારી માટે પ્રેરક આહવાન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં અમદાવાદના નાગરિકોએ ખોબે ભરીને ભારતીય જનતા પાર્ટીને મતો આપીને જ્વલંત વિજય બનાવીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવતા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળે છે. જ્યારે પ્રજામાં ખોટો સંદેશો ન જાય તે માટે એએમટીએસ અને બીઆરટીએસ ના ભાડામાં સાધારણ વધારો કરવામાં આવ્યો છે. આ ભાડા વધારો દેશના અન્ય મેટ્રો શહેરોની પરિવહન સેવા કરતા ઓછો છે તેવા ભાજપ શાસિત સત્તાધીશો દાવો કરે છે. એએમટીએસ ના ભાડા વધારા માટે ચેરમેન બાબુલાલ ઝડપિયાની અધ્યક્ષતામાં બીઆરટીએસ ના ભાડા વધારા માટે કમિશનર ગુરુ મહાપાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉતારો અને નજીવો ભાડા વધારો ઝીંકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એએમટીએસ માં લઘુત્તમ ભાડું ₹3, જેમાં ₹1 વધારો કરાશે, જ્યારે અન્ય ભાડાના દર યથાવત રાખવામાં આવે છે. એએમટીએસ માં 25 કિલોમીટરના લગેજ માટે ₹9 લેવાતા હતા, જે ઘટાડીને ₹8 કરાયા છે. 1 જૂનથી ભાડા વધારા અને બીઆરટીએસ ના આવકમાં 10% જેટલો વધારો થવાની સંભાવના છે. તંત્રનો દાવો છે કે દિલ્હી, બેંગ્લોર, કલકત્તા વગેરે શહેરોમાં લઘુત્તમ ભાડું ₹6 છે, જેની સરખામણીમાં બીઆરટીએસ નું લઘુત્તમ ભાડું ₹4 છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 1 જૂનથી પ્રથમ 2 કિલોમીટરના સ્ટેજમાં 1 નો ભાડો વધારો કરીને મિનિમમ ₹4 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિયાળી ક્રાંતિના ગુજરાત મોડેલે કૃષિ મહોત્સવની જલન સફળતામાં સંપૂર્ણ યશ કિસાન શક્તિની જનભાગીદારીને સમર્પિત કર્યો છે. ગુજરાતમાં 2005 થી રાજ્યના શાસનને શરૂ કરેલા કૃષિ મહોત્સવના અભિયાનના 10મા ચરણને સૌરાષ્ટ્રના મોરબીમાં મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂત કૃષિ પરિવારોને ખેતીલક્ષી માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરી શકાય તે માટે આઈટી ટેકનોલોજીનો વિનિયોગ સાથેના આઈ કિસાન પોર્ટલ અને ખેત બજારો અને ખેત પેદાશોના ભાવ વધારાના ખાતા ઉપલબ્ધ ઘેર બેઠા સરળ માહિતી પૂરી પાડવા માટે મોબાઈલ એપનું લોન્ચિંગ પણ કર્યું હતું. કૃષિ મંત્રી બાબુભાઈ બોકીરિયા તથા મંત્રીઓ સર્વશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઈ પટેલ, રાજ્યના મંત્રીઓ તેમજ સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સહિત સૌરાષ્ટ્ર પ્રદેશના 6 જિલ્લાના ધરતીપુત્રો માતૃશક્તિ આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.